યુટ્યુબ ફેમિલી વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આપણે આવી ગયા છીએ પાછા મેઠાકોના વ્લોગમાં. હાર્દિક સ્વાગત છે. તો મજા આવે છે તમને વ્લોગ જોવાની? તો મજા આવતી હોય તો જ મજા જોઈજો. પણ તમારા ભાઈએ ગઈ રાતે તમને બધાને કીધું છે ને સ્ટ્રોંગ વિડીયો પૂરો થવાના કારણે. તો એમાં શું છે કે આપણે કંઈક નવીન કરવું છે, તો એના માટે તમે બધા સપોર્ટ કરશો ને તો આપણે કંઈક નવીન કરીશું. તો અત્યારે તો આપણે કામ ઉપર જઈએ છીએ બરાબર, અને જવાનું તો છે જ તે. તો થોડી ઘણી આમ મને આમ શું કહે કે ઉત્સાહ આવવા મળે કે હલો ઇન્સ્ટાગ્રામમાં 1000 સબસ્ક્રાઈબર થઈ ગયા છે અને થોડો પૂરો સપોર્ટ મળે એમ છે, અને બધા સપોર્ટ કરે છે ને પૂરા વિડીયો જોવે છે કન્ટિન્યુ. તો આપણે મજા આવશે કે આગળનો સફર જોવાની. આપણે ટૂંક સમયમાં બધું શરૂ કરશે, પણ જેમ મને સપોર્ટ મળશે ને એવી રીતના આપણે બધું કન્ટિન્યુ વ્લોગમાં કરવાનું છે બરાબર. તો મળું તમને પાછો કામ ઉપર જઈને. તો બધા ભાઈઓ બધા ભેગા થયા ધીમે ધીમે, કેમ કે આજે હું વહેલો છું, આવી ગયો છું. તો સૌથી પહેલાં આપણે બે જાય ગાડી ઉપર, કેમ કે બધી ફરી વાર બે જાય આવે ત્યાં બધા. તો જે એક ભાઈ આવ્યો નથી એ આવે એટલે પછી આપણે નીકળીએ. પછી હું તમે બધો કામ ઉપર જઈને દુકાને જઈને તમને બધું કન્ટિન્યુ વ્લોગમાં મળું. તો સેસમાં કેવા લાગે છે? બરાબર લાગે છે? કાઢીને રહેવા દો, તમને બધા સારા જ લાગતા છે. તો હાલો તમને મળો પછી દુકાને જાય. અત્યારે આપણે પહોંચી જાય છે દુકાને, અને કામ બધાને ચાલુ થઈ જશે ને આપણું કામે ચાલુ થઈ જશે. તો બધા કામ કરવા લાગ્યા છે. રાહુલ જોડે છે કંઈક કઠોળો, આ ભાઈ બારી બનાવે છે, હવે આટા મારે છે, એની ભૂલ બહુ થઈ છે એના માટે. તો હવે આપણે લેવાની છે એંગલ સીધી કરવા માટે. તો એ લઈ લઈ. અત્યારમાં ગરમી ચડી ગઈ છે અને ઉગાડી લેશે. હા ભાઈને હાથે કપડાં ધોવાના છે. બોલો તો એક ફેરું ગામના કપડાં ધોવા પડશે. બસ કપડાં ધોવા પડશે, કેમ કે ઘરના બધા જશે બહાર વેકેશન કરવા જશે, અને અહીંયા વેકેશન કરે છે. કાકમ નાવાનું છે અને કુંડીમાં લાવવાનું છે પોપટભાઈને. કાકમ પડવાનું છે પાણીમાં બોલે કાકમ પડવાનું છે. ટાંકા પડવાનું છે. તો ટાંકો છે ત્યાં વ્યાજ છે. એ બધા કામ કરે છે બારીનું, તો તમે બારી સીધી કરી નાખો. તો આપણે કામ કરવાનું છે અત્યારે એંગલ સીધી કરવાનું છે. જનરેટર ફાટી ગયો તો આપણે ઊભો થઈ ગયો છે. તો એનું કામ આપણે કન્ટિન્યુ ચાલુ કરી દીધું. ઓલા બે કામ પંચાયત કરે છે જઈએ. પટ્ટીને એંગલ લઈને બેસી ગયા છે થપ્પો મારીને. તો આપણે આવી ગયા છે અહીંયા બહાર મેદાનમાં ટાઢો પવન આવે ને માટે આપણે એંગલ સીધી કરવાની છે. તો મિત્ર બેઠો છે તો લાગી જાય ને બહુ રાજો ને આ મશીન ચાલુ છે એટલે અવાજ આવે છે બહુ. થોડો ઘણો ફેરફાર દેખાય ને અમે હનુમાન દાદાની મંદિર છે, તો ત્યાં પણ આપણે થોડી વાર આપણે જવું છે. પણ જવું તો કહેતું ન કરું પણ જાય છે. હવે આ કંઈક મોટા લક્ષ્ય લખ્યું છે ને આ બે કંઈક મથે છે આ એંગલ ખબર ન પડે કાંઈ ભેળા જ આવે. મિત્રો હવે આપણે જઈ છીએ ઘરે, અને બધું કામ છે તડકા માટે બોલી ગઈ છે. કહેતો તો ફરી નાખ્યું. શીખા તમારા કમો આવી ગયો છે. એની વાઇટ તો એની જ હતી. તો બધી શું કહેવાય કે એંગલો બધું કમ્પ્લીટ કરી નાખી આપણે કાપી નાખી હા ક્યાં રેડે જાઓ એ મજદૂર કા છે યાર. એ હાલ્યો હવે ભાઈ હાલ્યો. તો અમારે રાહુલભાઈ આવે છે કાઢી લઈને. તો જઈ છે જમવા માટે. તો જમીન તમને બધાને પાછળ કન્ટિન્યુ બ્લોગમાં મળીશ. તો આ બધાને પકડા ચાલે છે, તો પકડા ભલે હાજરા કરે. કાંઈ બોલવાનું નથી હો, પછી શાંતિ રાખજો ને બધા મજા નહીં આવે કહી દઉં છું. હો એ ભાઈ તો હાલો બધા ઘડીક મસ્તી બધા કરે ભાઈ. ઘડી ચોટી જાય કામ ઉપર. તો હવે આપણે લાગી જાય કામ ઉપર. તો આપણે કામમાં વળી દુકાને રાવતીને દરવાજાનું કામ છે, ફિટિંગ કરવાનું છે. પછી જવાનું છે સાઈડ ઉપર. નક્કી નથી સાઈડ ઉપર જવાનું છે કે નથી જવાનું? ભાઈ જાઓ કામ છે. પણ દરવાજાનું કેમ છે ઢેલા? તો કાલ તમે કલર કીધો બાકી છે, બે છે, બે બારી બાકી છે. એ ના ઓલો ઢેલો તમે કીધો એ પાઇપ કરો 3 1 ના પાઇપ કરો એટલો ફિગર એને અહીંયા આપણે ફિટ કરવા જવાનું. હવે તો બધા મારા કામ છે. એમ થોડો ને તમારે આવવું પડે. આપણે થોડું ચાલતું જ નથી. મારી દેવાય એટલે કાંઈ તડકાના માંદા ન પડો એલા ભાઈ. કોઈ કમાવા તો અહીંયા ભાઈઓ ઘરે છે. ઓલો ભાઈ જો કંઈક ડોમ લઈને આવ્યો છે કુમો. હા જેવો ગાંડો. પછી ઓલો દાદા કાકા દાદા. પછી આ ભોપા કાકા કહે કે હું તડકા સાઈડ ઉપર નો આવત ક્યાંય નહીં અંદર અમે કરી આવીશું કે તમારે શું છે ન આવે તમારે. તમારા ભોપા કાકાનું કહેવાનું એટલું છે કે બધા ગોબરા વેડા જાય કરે છે. તમારા કાકા મારે છે વેડી શું કહેવાય કલર મારે છે. બીજું તો કાકા શું કરે? બોલો ને દાંત કાઢો. બોલો તો જ મજા આવે છે આમાં. બોલો ગોબરા વેડા કરે બીજું જય શ્રી બધા એવું બધે સોડા પીને તો બધા એવું છે વળિયાળી સોડા આવી હતી. તો બધા સોડા પીવો બધે હું થોડી કાકાની થોડી મસ્તી કરું મજા આવે ને હવાઈને થઈ. તો કાકા આખા દીની 2 સોડા પીવો વળિયાળી. કેટલા ને કાકા? 2 દેવાની 1
10ની એક આવે, પહેલાં 5ની આવતી, હવે 10ની આવતી. તો અત્યારે આપણે કામ હાલે છે મેં તમને ઓલું કીધું ને કે પાર્ટીશન આપણે શું કહેવાય ને પ્લેટો બનાવવાનું કામ હાલે છે. તો આ અમારા ભાઈ ગયા છે અને આનું નામ અમે જાડીઓ પડેલું છે મોટું. તો પતલું ક્યાં છે? તો વાંહે ગયા છે. બીજી દુકાને તો બીજી દુકાનો ફ્રેમ બનાવી છે આપણે. એ ફ્રેમ છે શેની ખબર છે? એ ફ્રેમ છે સેન્ડિંગ મેં તમને બતાવેલી એ છે. તો હવે એ બધા ઓલા ભાઈ બનાવશે. હવે આપણે ગરબાનું કેમ કે હવે આંખમાં વેડિંગ લાગી જશે, મને લાગે છે થોડું ઘણું. ત્યાં ભાઈ આમાં વેડિંગ કરતા હતા ને એમાં મને વેડિંગ લાગી ગયું છે. વેડિંગ લાગી ગયું ભાઈ, ઘરે જાય છે. હવે એનો ટાઈમ થઈ ગયો છે, 7 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે. તો નીકળી છે આપણે. તો એ ભાઈને કીધું રામ રામ કરી દીધા છે. જય શ્રી રામ. જય શ્રી રામ. તો હાલો નીકળીએ આપણે ઘર જવા માટે. ગમે તો બધું મળું પડશે વિડીયો બનાવવા લાવી ઇન્સ્ટાગ્રામમાં ત્યાં કન્ટિન્યુ. તો હાલો હવે જઈએ. હવે અંધારું થઈ ગયું છે. મળું કાલના નવા બ્લોગમાં. હારું હાલો, બાય બાય, ટાટા અને જય માતાજી.